સુરતમાં વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિઓના વિસર્જન કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ વર્ષે સુરતમાં અંદાજે 80,000થી વધુ મૂર્તિઓનું વિસર્જન થવાનું છે, જેના માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદની આગાહી વચ્ચે હાલ મેઘરાજાએ વિરામ લેતા ભક્તોનો ઉત્સાહ બેવડાયો છે। વિસર્જનને લઈને સમગ્ર શહેરમાં પોલીસ અને આરએફ સહિતના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ભક્તો ગણપતિ બપ્પા મોરિયા અગલે બરસ તો જલ્દી આના નારા લગાવતા જોવા મળી રહ્યા છે। आज अटल आश्रम पारदेश्वर महादेव महंत श्री बटुगिरी जी मित्रों, आज गणेश उत्सव समिति द्वारा आप सर्व भाई भक्तों अटल आश्रम द्वारा हार्दिक स्वागत करे छे। आवा मित्रों, आज वरसाद नहीं अने आज विसर्जन करवानुं होय त्यारे बापानी एवी कृपा थई छे। सूरत ने आंगणे आवो सुंदर अवसर होय अने आपणा नियम अनुसार प्रमाणे आपणे एमनुं विसर्जन करी अने शांतिथी घरे आपणे जईए, कारण के आमां मोटा प्रोग्रामो होय एनी अंदर घणीवार दुर्घटना घटती होय अथवा तो कांई पण थतुं होय तो एना माटे आपणे जवाबदार होईए छीए। एटले आ कार्यक्रमने सारो अने सफल करवा माटे दरेक भाईओ मळीने सहकार आपी अने आ सुंदर आयोजन पार पाडे। 1942 થી ભારત સેવાશ્રમ સંઘ હિન્દુ મિલન મંદિર સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવે છે અને એનો આ એક જ રૂટ રહ્યો છે વર્ષોથી ભાગળ ઉપર આવવાનો। અને આખા સેન્ટ્રલ ઝોનના બધા જ ગણપતિ ભાગળ ઉપર આવે। આ ભાગળનું ઐતિહાસિક સ્થળ છે જેની પર આપણે અત્યારે ભેગા થયા છે। અહીં ટૂંક સમયમાં સ્વામી અમરીશાનંદજી સાર્વજનિક ગણેશમાં જોડાશે, વિસર્જન યાત્રામાં જોડાશે। એમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે। તો આજે મારી વિનંતી છે કે અત્યારે વરસાદ થંભી ગયો છે તો ઝડપભેર વિસર્જન પ્રક્રિયામાં તમામ ગણેશ આયોજકો નીકળે। રહી રાત બીજી કે એમને અભિનંદન આપીએ કે 9 દિવસ દરમિયાન ગણેશ ઉત્સવના માધ્યમથી રોજ અલગ અલગ થીમ ઉપર એમણે દેશભક્તિના સંસ્કારોનું સિંચન યુવાનોમાં થાય એવા ભરપૂર પ્રયત્ન કર્યા છે। તો એ બદલ તમામ ગણેશ આયોજકોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। હું હમણાં ભાગળ આપણે જે ઐતિહાસિક જગ્યા છે જ્યાંથી વિસર્જનની શરૂઆત થઈ છે તે ઐતિહાસિક જગ્યા પર ઊભી છું। અહીંયા વર્ષોથી એક ધાર્મિક રીતે બધા લોકો જોડાયેલા છે। હિન્દુ મુસ્લિમ બધા સાથે મળીને વિસર્જનનો લાભ લે છે અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવે છે ખૂબ સારી રીતના પોલીસોનો પણ અધિકારીઓનો પણ ખૂબ સારો સહયોગ હોય છે। કઈ રીતે જવાનું રૂટ બધા નક્કી હોય છે। તો તમામ ગણેશ ભક્તોને એટલી વિનંતી છે કે ઝડપથી વિસર્જનના માટે નીકળે, શાંતિથી નીકળે। તમને કોઈ હાનિ નહીં થાય તેની બી ધ્યાન રાખો છો અને બને ત્યાં સુધી મહિલાઓ અને બાળકોને ઘરે જ રાખો એટલી વિનંતી છે। સુરત શહેરમાં આજે હર્ષ ઉલ્લાસનો માહોલ છે। ગણપતિ વિસર્જનમાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને સુરત શહેરના લોકો ધાર્મિક ઉત્સવ બરાબર મનાવે અને કોઈ એમને અગવડ ના પડે એટલા માટે તમામ પોલીસે તમામ બંદોબસ્ત રાખેલો છે। જરૂરિયાત મુજબ જોઈન્ટ પોલીસ કમિશનર લેવલના, ડીસીપી લેવલના, પીઆઈ, પીએસઆઈ, પોલીસ, આરએફ, સીઆરપીએફ તમામ બંદોબસ્ત રાખેલો છે। ગણેશ ભક્તો વહેલામાં વહેલા પંડાલમાંથી રોડ ઉપર આવે અને વહેલામાં વહેલા ઓવારા ઉપર પહોંચે અને જલ્દીથી ગણપતિ દાદાનું વિસર્જન કરે એવી હું એમને અપીલ કરું છું।